પણ એનું સોલ્યુશન ક્યાંય નથી મળતું આપણને. તો યુવાનોએ ઘણા પ્લેટફોર્મ ઉપર અમે ચર્ચા કરી કે આનું જો પ્લેટફોર્મ ને બધા પ્રશ્નોનું જો નિવારણ હોય તો શિક્ષણ છે. શિક્ષણ જો હશે તો આપણે બધા પ્રશ્નોનો સોલ્વ કરી શકશું. આવું એક તારણ યુવાનોએ કાઢ્યું. એટલે અમે બધે વિચાર્યું કે ભાઈ આપણે મેન જો તારણ હોય કે શિક્ષણ જો, તો શિક્ષણ પ્રત્યે તો આપણો સમાજ બહુ પછાત છે. ઘણી જગ્યાએ અમે એમ જઈએ છીએ ત્યાં વણોઈમાં, પછી એમ બીજો 2 ગામ હતા, એમાં સંખ્યાઓ હોવા છતાંય 1થી કરીને 7 સુધી બાળકો ગામમાં નથી ભણી શકતા. એનો ઘણો બધો પ્રશ્ન છે, ઘણા બધા, પણ આ પ્રશ્નને પહોંચી વળવા માટે આ યુવા સમિતિ એક નક્કી કર્યું, ગામો ગામ જઈ અને આપણે ઘણા બધા જ્યાં જઈ ના ગયા ને જાણી ના ગયા પણ સમિતિઓ બનાવીએ. હવે સમિતિઓ એવી રીતે બનાવીએ આપણે કે સમિતિ થકી આપણે ગામના માણસો ગામને વાત કરે કે આવા ગામમાં પ્રશ્નો છે. સમિતિ બનાવીને એ સમિતિ આગળ લેવલે પ્રશ્ન આગળ ઉપાડે. તો આ રીતે જાગૃતિનો એક પ્રોગ્રામ લઈને આ સમિતિ નીકળી છે, યુવાનો નીકળ્યા છે. તો એટલા માટે આપણે જે પણ કાંઈ ઘણું બધું આ પ્રશ્નો તો ઘણા બધા છે, અમે ચર્ચા કરશે બધા ભાઈઓ, પણ ટૂંકમાં આપણે જ્યાં ગામ છે ગામમાં શિક્ષણ જેટલું બધે એટલા માટે પ્રયાસો તમે જ ગામના માણસો કરશો તો જ થશે. અમે આવીને મિટિંગ કરશું કે આપણા આગેવાનો આવીને એક મિટિંગ કરી જશે, અથવા સરકારના અધિકારી આવીને મિટિંગ કરી જશે. મિટિંગમાં આપણે માણસોએ આવશું, બધા કરશું, પણ આપણે શિક્ષણની સ્થિતિ સુધરવાની નથી. પણ જો શિક્ષણની સ્થિતિ સુધારવી હશે તો મારે તમારે સમાજના દરેક વર્ગે આમાં જોડાવવું પડશે. જોડાવીને આપણા છોકરાને ભણાવવા પડશે. છોકરાને ભણાવીને પછી આપણે એ છોકરો કેમ આપણું ઉચ્ચ શિક્ષણ મેળવે ત્યાં સુધી આપણે એની વ્યવસ્થા કરવી પડશે.